રાજ્યમાં અલગ અલગ જગ્યાએ અત્યારે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરનું કુંડ હોય કે હવે હળવદના સાપકડા ગામના એ દ્રશ્યો, દરેક દ્રશ્યો ઘણા બધા સવાલો કરે છે। ત્યારે હળવદના સાપકડા ગામે વીજપોલ ઉભા કરવાના મામલે ખેડૂતોને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતા વાતાવરણ તંગ બન્યું હતું। છેલ્લા એક મહિનાથી પાવર ગ્રીડ કંપની અને સ્થાનિક ખેડૂતો વચ્ચે ચાલી રહેલા વળતરનો વિવાદ આજે ઉગ્ર આંદોલનમાં ફેરવાઈ ગયો। યોગ્ય વળતરની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોને ગ્રામજનો મેદાનમાં ઉતર્યા હતા। ત્યારે તંત્ર સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો। શું છે આખો વિવાદ અને કેમ પોલીસ બોલાવવી પડી તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। હળવદ તાલુકાનું સાપકડા ગામ અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। ખેતરોમાંથી પસાર થતી પાવર ગ્રીડની લાઈન અને વીજપોલ ઉભા કરવાને લઈને છેલ્લા એક મહિનાથી ખેડૂતો ભારે વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની કિંમતી જમીનમાં મોટા વીજપોલ ઉભા કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેના બદલામાં જે વળતર મળવું જોઈએ તે આપવામાં આવતું નથી। આજે જ્યારે કંપનીના સત્તાધીશો પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી કરવા પહોંચ્યા ત્યારે મામલો બિચકાયો। રોષે ભરાયેલા ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા અને કામ રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। અને આ લડાઈ માત્ર વીજપોલની નથી પણ ખેડૂતોના હકના વળતરની છે તેવા નારા પણ લાગ્યા। સાથે જ કંપની દ્વારા ખેડૂતોને આશરે 5 લાખ રૂપિયા જેટલું વળતર ચૂકવવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતો આ વળતરથી બિલકુલ સંતુષ્ટ નથી। ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે સરકારના નિયમ અને બિલ મુજબ તેમને પૂરતું 30% વળતર મળવું જોઈએ। પોતાની ઊભી જે પાક છે અને જમીનને થતા નુકસાન છે તેની સામે પણ યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી તેઓ કંપનીઓને કામ કરવા નહીં દે તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે। વિકાસના નામે ખેડૂતોની જમીનો લઈ લેવાય છે, પણ જ્યારે હકના વળતરની વાત આવે ત્યારે તંત્ર કેમ પાની કરે છે તેવા સવાલ ઉઠી રહ્યા છે। પોલીસના જોરે ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કેટલો યોગ્ય, આવા પણ સવાલો થઈ રહ્યા છે। સાથે જ છેલ્લા એક મહિનાથી વિવાદ ચાલતો હોવા છતાં સ્થાનિક પ્રશાસને વચગાળાનો રસ્તો કેમ ન કાઢ્યો? ખેડૂતોને નિયમ મુજબનું યોગ્ય વળતર આપવામાં પાવર ગ્રીડ કંપનીને શું પેટમાં દુખે છે? અને જગતનો તાત જ્યારે પોતાનો હક માટે લડતો હોય ત્યારે તેની સામે પોલીસ બળ વાપરવું કેટલું વ્યાજબી છે? સમગ્ર ઘટનાને લઈને જે દ્રશ્યો આવ્યા છે તેના પર નજર કરીએ। ચોખ્ખી ના પાડે ફોટો બિલ બનાવે નો બનાવે ઈથી નથી લેવા ઓલા સાહેબ ને બિના પ્રોટેક્શન કો મિલો ઈ નહીં હાલે એમને સાહેબ ઈ કે હે ધમકીનો શબ્દ નહીં અરે આઈબ્રો એટલે આલા એમને શરૂઆત કરે એમને એવું કીધું કે કામ ધમકીનો શબ્દ નહીં તમે काम लगता कि हम इन्हें कितना काम लगने नहीं किया काम लगता साहब मारा वाला ने पूछो होला साहब हमारा काम है उनका धमकी जो जहां था वो भाई की बात जाओ था तू याडो पर आ बेन आवજો આવજો બેન ને કહે બેન ને ખેલ દિયો મારું હે ભાઈ ની પકડી લઈ જાવ આની ઉપર બધે બસ में બેજો હલો ઉપર બસ में બેજો ઉપર બેજો હેઠા બેજો બોલ બચાન લે હેઠા બેજો બોલ બચાન લે બધા ઉતારો હેઠા બેજો યાદ બી નથી છે વાત કરી યાદ બી નથી મારો ઉતારો વાત નહીં કરવાની તમે એમ ક્યાં दर्शन नहीं करने ओली बाजू
બાકલે અવતારો ભાઈ હાલમાં તો સાપકડા ગામે માહોલ ગરમ છે. ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં છે. હવે જોવાનું રહેશે કે તંત્ર ખેડૂતોની માંગ સ્વીકારે છે કે પછી આ ઘર્ષણ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.